આ વિડીયોમાં ગામડાના લોકોનું જીવન દેખાડવાનો એક નાનકડો એવો અમે પ્રયાસ કર્યો છે. જો અમારો વિડીયો તમને સારો લાગે તો એક લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો. તો ચાલુ કરીએ આપણો વિડીયો ગામડાના લોકોનું જીવન. તું હું અહીંયા પડથારે બેઠી એટલે ઉતર લઈને વાડીએ જવું છે. હમણાં 2-3 દિનની આગાહી છે, વરસાદ ગમે ત્યારે ખાબકા ની અહીંયા આવે ઈ પેલા આપણે એને કપા નેંદી નાખી એટલે પછી આપણે કઈ બળતરા જ નહીં. હા ઈ વાત તમારી હાચી. ઓલા ભીખાભાઈ બાયું કેતા હા કે મારું હેમર પલ્લી ગયું. પણ આપણે કાં હેમર વાવેલું છે, આપણે તો કપા નેંદવા જવાનો છે. તમે ખડ બાળવાની દવા લાવ્યા કે? હા દવા હું લાવેલો છું, બાપૈયાના વાડીએ જ મૂકેલી છે. આપણે ના સીધી દવા સાટવાની છે, પછી નેંદવાનું છે. એટલે ઉતાવળ રાખ ખાલી તું. હવાર માં કઈ બાજુ લા જો ને ભૂપત, ઓલા આંબાલાલ 2-3 દિનની આગાહી કરીને બેઠા. હવે આ વરસાદ બધો ખાબકે ઈ પેલા મેં વિચાર્યું કે દવા સાટી દઉં કપામાં એટલે ખડ બળી જાય, પછી નેંદી નાખીએ એટલે પછી છે ને કઈ ઉપાધિ જ નહીં. હા તો ધ્યાન રાખજો જગા કાકા, તમારી વાડી બાજુ દીપડા આવેલા છે એવી વાત સાંભળી મેં તો ગામમાં. એલા ભૂપત, દીપડો થોડો કઈ એક જગ્યાએ ઉભો રહે, હાંસ થાય ને તો 5 ગામ વટી જાય. અને માયનું કે હજી નહીં બેઠો હોય તો કે જગ્ગો થોડો કઈ એનથી બીલે એક ઢીકા ભેગી ને બીજી વાડીમાં ઘા કરી દે. કાલ તો જગા કાકા તમારી વાંહે કૂતરો પડ્યો તો તાપ આટલું પલ્લી ગયું. એટલે ઈ તો ભૂપત મને ઝાડે જેવું થઈ ગયું ને એટલે, અને ઈ પાછો હું છે ને વિષ્ણુભાઈ પાસે ગીતો દવા લઈ આવ્યો. એટલે હવે કઈ ટેન્શન વાળી વાત નથી, તું ખોટી બળતરા કરી. હારું હાલ તો ભૂપત, આ વરસાદ ખાબક છે ને તો ધોયેલા મૂળા જેવી મારી હાલત થઈ જાય. હારું હાલો તો પછી આવું વાડી આંટો મારવા. આપણે તો સા પાણી લેતા આવીએ. હા લેતો આવી ભાઈ. હાલ તું એક કામ કર, તું છે ને પેલો આપણે પપ પડ્યો ને પપ બહાર કાઢ, હું વાડી ફરતો કાંટો મારતા. ઓહો આ ઝટકા ચાલુ હતા તોય હારા રોરડા ગડી ગયા લાગે. હું બધું સોબન કરી નાખ્યું. હારું લા હું જગા કાકા વાડી આંટો મારવા આવ્યો લાગો. લા હા જો ને બટા, ઓલો આંબાલાલ ના બેઠો 2 દિન આગાહી કરીને બેઠો. એટલે હું કહું કે બધો વરસાદ અહીંયા ખાબકે ને ઈ પેલા અહીંયા આવીને કપામાં દવા સાટી દઉં. એટલે જગા કાકા તમારે ઘરે જાંબુડા હે, એમાં જાંબુડા આવ્યા કે? એટલે બુદ્ધિના બારદાન, આ સીઝનમાં જાંબુડા હોય કઈ? આ સીઝનમાં તો હે ને ખલેલા ખાવાના હોય, ખલેલા. અને પછી માપે મેળે ખાજે નકર મને જો 2 દી પેલા જાડા થઈ જતા. માઇન્ડ જાડા હારા છે. હા જોયામાં લાગે તો છે 2-5 કિલો વજન ઘટી ગયો. એટલે ઘટી જાય ને, તારી કાકી બળતરા કરાવી મને હાવ અડધો કરી મૂક્યો. હારું હાલ તો જો આ સાટા સલું થઈ જાય, હું ગાયગા દવા સાટી દઉં, નકર આ બધું સોબન તડાકા કરી નાખશે. હારું હાલો તો. આ વાતાવરણ કેવું સારું છે, એકાદું ગીત સંભળાવો ની મને. એટલે પણ તું તો હાવ બુદ્ધિની બારદાન લાગો. અત્યારે ગીત ગાવાનું હોય, મને એક તો ગીત હૈયે ન હોય. તું એમ તો માની જ નહીં, લે ને એકાદી કડી તને સંભળાઈ દઉં. સાંભળજો હરખું સાંભળજે. ઓ મન સાઈબાની મેડીએ હો, એ તુજને પરણી ને લઈ જાઉં મારી વાડીએ દવા સાટવા. હવે કપામાં ખડ વધતો બહુ જાય છે. હાલે હું દવા સાટી દઉં. આશ બાપૈયા થાકી ગયો. ઓય આમ જો દવા તો હે ને બધે સાટી દીધી છે, અને 2 દીમાં છે ને બધું ખડ બળી જાય. અને પછી આપણે નેદવા આવશું, કારણ કે અત્યારે દવા સાટતો હોય ને આ ઝરમર જેવું આવી ગયું છે કે નહીં, ત્યાં આ બધું ભીનું થઈ ગયું છે ને, હવે કઈ એમાં પગ મુકાય નહીં, ખોટો ગારો થાય. અને આમ જો તું પછી એક વાત યાદ રાખજે, હાજે ઓલો ભોલ્યો આપણે ભણીને આવે ને ઘેરે તો એને કહેજે દૂધ હાજે લેવા જાય ને તો ઓલું દહીંયું પૂરું થઈ ગયેલું છે, તો એના પૈસા લેતો જાય એમ. હા મને ખબર જ હતી તમે ભૂલી જાઓ એટલે કાલે પૈસા આપી દીધા. તું તો પણ હોશિયાર લાગે હો, પણ બહુ હોશિયાર લાગે. આ જરી કેવો સાટા હું હું આવી ગયો. હાલે લે એ નોળિયા, તું નિશાળ નતો ગયેલો? આ તને આવવાનું કોને દોઢ ડાય કર્યો તો? નિશાળે ગુલ્લી મારીને એવું કે હું તું? પપ્પા હું કઈ ગુલ્લી મારી નહીં આવ્યા. શનિવાર છે ને 11 વાગે છૂટી ગયા હતા, તું સીધો અહીંયા આવ્યો. હે નોળિયા, દફતર કા મૂકીને આવ્યો તું? ત્યાં ઝૂંપડીએ મેકી નહીં આવ્યો. ઝૂંપડીએ પાછું છે ને ઉપર કાગળ ને નાખેલો, વરસાદ આવશે ને તો પલળ છે. તું દફતર પેલા છે ને ઘેરે મૂકી જા, પાછો અહીંયા ગુડા તો નહીં. હા હું જગા કાકા દવા છાંટી દીધી? હા જો ને ભૂપત, દવા તો મેં સાટી દીધી છે, પણ આ વરસાદે હાર અંધાર્યો. આ જો ખાબક છે ને તમારી બધી દવા ધોઈ નાખશે. હા જગા કાકા આનો કઈ ભરોહો ન કહેવાય. એ બધું મૂક, મેં તને કીધું તું લાવ્યો કે તું પાછું? ઓહો જગા કાકા સા તો ભૂલાઈ જ ગઈ. અરે ડોફા, સા વગેરે મારે કેમ હાલે? અને સામાં પુદીનો, આદુ ને એવું બધું નાખેલું હોય, અને ગરમા ગરમ ફૂલ પકવેલી જોવા એકવાર હાથમાં આવી જાય ને, અને ઈ કઈ પીવાની મજા આવે, તને શું ખબર પડે હવે કઈ? એ વાત સાચી, પણ ભૂલાઈ ગઈ પછી હું હવે? હું જગા કાકા હેઠામાં કઈ વાસેટી બાસેટી થઈ ગઈ? હા વાસેટી તો ઉઈ ગઈ હતી, પણ ઓલા મારા હેડા પાડોશી જેરો હે કે નહીં, એના ઘરના હળી ગયા ને 2 દિશાના, રોજ વાસેટી તોડી જાય. એટલે વાસેટી તોડી જાય લઈને ખાઈને મને એનો કાંઈ વાંધો નથી, પણ હાર વેલાય ખૂંદી નાખી. એ વાત સાચી જગા કાકા તમારી. જેરો હાવ લોભ્યો છે. મારી વાડીએ સીબડા જા 2 દિન ના ડોકા સીબડા આવતા બંધ થઈ જાય, વેલાય વળી જાય પાછા. હા એ વાત તે મેલ નહીં કરી. જીવ હંમેશા હે ને આપણો હારો જ રાખવાનો, પછી ઘરમાં ભલે ને ખાવા તેલ ન હોય.
હારું હાલો તું મારી વાડી બાજુ નીકળું. હા વાંધો નહીં, પાછો આટો બાટો મારવા આવતો રહી. હાચે હારું હાલો. લા વરસાદે તો પલાળી નાખ્યો હાવ હો. એટલે કાકા મારા કાકીને લઈને ફરવા નીકળ્યા કે લે આયુષ બેટા તું કે દે એવું સુરત થી? કાલે જ આવ્યો કાકા. લા હા જો ને બેટા તાર કાકી રહ્યો તો વાડીએ દવા છાંટવા. પણ કાકા તમે સુરત રહેવા આવ્યો ને તમને ફેન્સી રાતો આવડે છે અત્યારે તો ફૂલ તેજી છે. ના ના બેટા હવે સુરત નું પાણી હે ને મને હજમ ન થાય અને હવે થી છે ને ગામડા મને ફાવી ગયું છે. હવે છેલ્લા શ્વાસ છે ને આ ગામડામાં જ લેવા. પણ કાકા એવું તો શું છે આ ગામડામાં? જો બેટા તને હવે ગામડાની છે ને હકીકત કહું છું સાંભળજે. શહેરમાં હે ને સુખ સુવિધાઓ તો ઘણી છે પણ આપણા ગામડામાં શાંતિ અને સચ્ચાઈ ઈ એક મહત્વની વસ્તુ છે. સવારના 5 વાગ્યા ને તો સવારની શરૂઆત થઈ જાય છે અને પક્ષીઓનો મધુર અવાજ અને ઠંડી હવા સાથે લોકો પોતપોતાના કામે નીકળી જાય છે. અને ખાસ કરીને ગામડાના લોકોનું જીવન છે ને ખેતી ઉપર આધારિત હોય છે. જો વરસાદ સારો પડે તો આખું વર્ષ ખુશીથી જાય છે અને થોડોક વરસાદ ઓછો પડે તો થોડીક મુશ્કેલીઓ આવે છે. તેમ છતાં લોકો મહેનત કરવાનું તો ક્યારેય છોડતા જ નથી. ગામડાના બાળકો હે ને ખુલ્લા મેદાનમાં રમતો રમે છે જેથી એનો શારીરિક ને માનસિક વિકાસ થાય છે. ભલે ગામડામાં શહેર જેવી સુવિધા ન હોય પણ અહીંયા પ્રેમ, સુવિધા, સન્માન અને કુદરતની નજીક રહેવાનો આનંદ જ અનમોલ છે. હારું હાલ તો બેટા આ મારી કઈ વાતો પૂરી થાય નહીં, પછી નિરાતે ભેગા થાવ ત્યારે માંડીને વાતો કરશું. હા જાઓ જાઓ કાકા, મારા કાકી ઘેરે વાટ જોતા છે. અલા બેટા તું પણ હું હાવ અને પાછો છે ને ગામડે બાડ આટો મારતો રહેજે, સુરત નો ન થઈ જતો. એ હારું.